નમસ્તે મિત્રો, મેક્સ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આપને ગઈકાલના વિડીયોમાં જે ટેટ 1ની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં અમુક ભૂલો પ્રશ્નોમાં હતી તે જોયા હતા. એના કરતાં પણ બીજા પ્રશ્નોમાં ભૂલો છે મિત્રો. આ એક મિત્રએ મૂકેલું છે તો આપણે જોઈએ, જેનાથી આપણે વાંધા અરજી કરી શકીએ. જેમાં પ્રશ્ન 15માં બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? તો આન્સર કીમાં ડી ઓપ્શન હતો, જ્ઞાનાત્મકવાદ. પણ બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણાત્મક અધ્યયન એ રચનાવાદ સિદ્ધાંતને સમર્થન આપે છે. આપની પીટીસીની જે મોડ્યુલ છે એમાં આનો આન્સર છે. કોર્સ 1 દ્વિતીય સત્રમાં તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા લખેલું છે, રચનાવાદને મૂળભૂત રીતે વિકસાવવામાં વિકો, જોહન્યુ, બ્રુનર, જીન પિયાજે તેમજ ગુડમેન ઉપરાંત હેંગલ જેવા મનોવિજ્ઞાનીઓનો મહત્વનો ફાળો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો 16મો છે, જે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો. આ પ્રશ્નમાં ઘણું કન્ફ્યુઝ છે કે એમાં પહેલો વાક્ય હતું સામાન્ય બાળકોથી તદ્દન ભિન્ન હોય અને બીજું હતું આવા બાળકો દિવ્યાંગ જ હોય. આ પ્રશ્નમાં કન્ફ્યુઝ છે તો તમે જોઈ શકો છો. ડીએલએડ જે અભ્યાસક્રમ છે એમાં મોડ્યુલમાં આપેલું છે કોર્સ 2માં. સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો પોતાની જાત સાથે, સમાજ સાથે કે પર્યાવરણ સાથે અનુકૂળ સાધવામાં અસામાન્ય મુશ્કેલ અનુભવે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો 17મો, જે ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટે નીચે પૈકી કયું સાચું નથી એવું પૂછવામાં આવ્યું છે. આ પ્રશ્નમાં મિત્રો બધા જ ઓપ્શનો સાચા, એમ જોવા જઈએ તો બધા જ ઓપ્શનો સાચા છે. તો આમાં ગ્રેસિંગ મળવું જોઈએ. તમે આના પર બધા વાંધા અરજી કરજો જેનાથી આપણને ગ્રેસિંગ મળે. જો અહીંયા દ્વિતીય વર્ષનું જે ડીએલએડનું અભ્યાસક્રમનું મોડ્યુલ છે કોર્સ 2માં જ આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો. શબ્દને ખોટી રીતે વાંચે, ઊંધે વાંચે એટલે જમણેથી ડાબે દિશા ઓળખે. કોર્સ 1 વાંચવા લખવામાં બહુ જ મુશ્કેલી પડવી. આ પ્રશ્નની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી, તમે જોઈ શકો છો. આમાં પણ મિસ્ટેક છે. અહીંયા ડી ઓપ્શનમાં એ બરાબર માપન આપેલું છે, બી બરાબર પરીક્ષણ, એ બરાબર પછી મૂલ્યાંકન, પણ એમાં ભૂલ છે. સી બરાબર મૂલ્યાંકન આવે એટલે આમાં બધા વિકલ્પો ખોટા છે. તો આપણને આમાં પણ ગ્રેસિંગ 100% મળી શકશે. પ્રથમ વર્ષનું જે ડીએલએડનું મોડ્યુલ અભ્યાસક્રમ છે એમાં કોર્સ 1 આપેલું જ છે. આકૃતિ તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન, મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટેના અધ્યયન સૂત્રનું ઉદાહરણ કયું છે? આમાં પણ બી અને ડી બંને જવાબ આવી શકે. આન્સર કીમાં ડી એટલો જ આપેલો, પણ બી પણ આવી શકે 100%. આમાં બંને ઓપ્શન આપણને મળશે જવાબ સ્વરૂપે. તમે આનું સબૂત પણ જોઈ શકો છો. અહીંયા નીચે આપેલું છે પ્રથમ વર્ષનું ડીએલએડ અભ્યાસક્રમનું મોડ્યુલ કોર્સ 3માં છે. પછી પ્રથમ વર્ષ ડીએલએડ અભ્યાસક્રમ મોડ્યુલમાં ગણિત ધોરણ 1 થી 5. અહીંયા આકૃતિ
દ્વારા સરસ રીતે સમજાયું છે, તો જવાબ આપણને બંને મળશે, બી અને ડી. આગળનો પ્રશ્ન, હાલમાં મૂળાક્ષરો શીખવાનો સાચો ક્રમ. આ વિશે પણ આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી. એમાં આપણને બી આન્સર કીમાં આપેલો છે, પણ જવાબ સી પણ આવી શકે 100%, કારણ કે સી આપેલું છે. અમુક પુસ્તકોમાં બી પણ આપેલું છે એવું લાગે છે, એટલે બંને બી સી જવાબ આવવો જોઈએ આમાં. આ વિદ્યાર્થી પ્રગતિપત્ર રજિસ્ટર ધોરણ 1નું જે ગણિત, ગુજરાતી ગણિત, એમાં પણ આપેલું છે. પછી પ્રશ્ન 55, જે શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરવું જોઈએ. આમાં જવાબ સર્જનાત્મક લેખન 100% આવે છે, જે સાચું પડશે. તમે મોડ્યુલમાં જોઈ શકો છો. પ્રથમ વર્ષ DLED અભ્યાસક્રમ મોડ્યુલ કોર્સ 5 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગુજરાતી ધોરણ 1 થી 5. આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી હતી આ પ્રશ્ન વિશે. અહીંયા લખેલું છે, સર્જનાત્મક લેખનથી કલ્પના શક્તિ, ચિંતન શક્તિ અને તર્ક શક્તિનો વિકાસ થાય છે. પછી 57નો પ્રશ્ન, કયા કૌશલ્યને વ્યક્તિનું દર્પણ ગણવામાં આવે છે. તો લેખન કૌશલ્ય વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ છે, કારણ કે લેખન અને કથન બંને દ્વારા વ્યક્તિનું ચારિત્ર્ય જોઈ શકાય છે. માટે બી અને ડી બંને જવાબ સાચા છે એવું જ માનવું છે આ વ્યક્તિનું. બંને એમ જોવા જઈએ તો સાચા જ છે. આપણે આગળ જોઈએ, જે પ્રથમ વર્ષ DLED અભ્યાસક્રમ મોડ્યુલ ગુજરાતી પ્રાવીણ્ય 4 આપેલું છે. આ એક ઇંગ્લિશનો પ્રશ્ન છે, એમાં પણ મિસ્ટેક છે એવું આપણને આન્સર કીમાં ડી આપેલો છે ઓપ્શન, પણ એમ જોવા જઈએ તો ઓપ્શન એ આવે રાઈટ આન્સર. MNની જે એજ્યુકેશન બુક છે એમાં આપેલું છે. તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન, ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોકસાઈનો ગુણ કેળવાય. ગણિત શિક્ષણનું કયું મૂલ્ય દર્શાવે છે. આ પણ પ્રશ્ન આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી. આ પ્રશ્નમાં વિકલ્પ એ સાચો આવે, કારણ કે ગણિત શિક્ષણનો ઉપયોગ વ્યવહારની અંદર ઉપયોગિતાની દ્રષ્ટિએ કરો ત્યારે ખરેખર ચોકસાઈનો ગુણ કેળવાય છે, જે ગણિત શિક્ષણનું મૂલ્ય દર્શાવે છે. આ પ્રશ્નમાં આમનું કહેવું છે કે એ આવે છે. આમાં બધા અમુક પ્રશ્નોમાં ઘણી કન્ફ્યુઝ છે. પ્રથમ વર્ષ DLED અભ્યાસક્રમ મોડ્યુલમાં આપેલું છે કોર્સ 6માં. તમે જોઈ શકો છો, અહીંયા લખેલું છે. આગળ જોઈએ, આ પ્રશ્નમાં કોઈ ડાઉટ નથી, કારણ કે આમાં તો આપણને બધાની ગ્રેસિંગ જ મળશે, કારણ કે વિકલ્પો જ બધા ખોટા જ છે. ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવા માટેની પદ્ધતિ કઈ છે. તો આ પ્રશ્નમાં તુલના પદ્ધતિ જવાબ સી સાચો આવે છે, કારણ કે તુલના કરવી એટલે જે તે માહિતીના મુદ્દાને બીજી માહિતીના મુદ્દા સાથે અલગ તારવીને વિવિધ રીતે જોવું. જવાબ સી તુલના પદ્ધતિ આવી શકે આમાં. DLED અભ્યાસક્રમ મોડ્યુલ પ્રથમ વર્ષનું કોર્સ 5 આપેલું છે. GCERT ગાંધીનગર દ્વારા વર્ષ 2025માં યોજવામાં આવેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય કયો રાખવામાં આવેલ
છે. તો આમાં જવાબ સી આપેલો છે સાચો છે, પણ એમાં સ્ટેમ્પ લખેલું છે. સ્ટેમ્પની જગ્યાએ સ્ટેમ આવે એમ મિસ્ટેક છે એક. એટલે કદાચ ગ્રેસિંગ આ પ્રશ્નમાં મળવા પાત્ર હોઈ શકે, કદાચ મળી શકે, આમાં કોઈ કહી શકાય નહીં. મનોજ ધોરણ 1 થી 4 નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ છે. ધોરણ 5નો અભ્યાસ સરકારી પ્રાથમિક શાળામાં કરેલ છે. CETની પરીક્ષામાં મેરિટમાં આવેલ છે, તો તેને કયો લાભ મળવા પાત્ર થશે? તો મિત્રો, આ પ્રશ્નમાં 4 વિકલ્પો પૈકી 3 વિકલ્પો સાચા જવાબ ધરાવે છે, જે 50% વધુ જવાબ ધરાવતો હોવાથી ગ્રેસિંગ માર્ક આપવા વિનંતી આમાં કરવામાં આવી છે. મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. બીજા પણ કદાચ પ્રશ્નોમાં તમને ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો, અથવા આ PDF તમારે જોતી હોય તો અમારી વોટ્સઅપ ચેનલ છે, તેમાં અમે આ PDF અપલોડ કરેલી છે, મૂકેલી છે, તો તમે નીચે લિંક આપેલી છે ત્યાંથી જોઈન્ટ કરી શકો છો. અને આ PDF દ્વારા તમે સ્ક્રીનશોટ પાડીને અથવા સબૂત શોધીને તમે પણ વાંધા અરજી કરી શકો, અથવા તમને કોઈ બીજા પ્રશ્નોમાં ડાઉટ હોય તો કોમેન્ટ કરો, જેનાથી આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને બીજા જે ટેટ 1ની પરીક્ષા આપી છે તેમને પણ શેર મોકલવાનું ભૂલતા નહીં. આ વિડીયોની લિંક જરૂરથી એમને પણ મોકલજો, જેનાથી વધુને વધુ પ્રશ્નો આપણે વાંધા અરજી કરી શકીએ. જય હિન્દ, જય ભારત. નવા વિડીયો સાથે આપણે મળીશું ફરી.